સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર. તો ગાય તમારા મેલડીમાં જવાનું છે. આવું છે એટલે કાલ જઈએ છો તમારો વારો કાલ લઈ ને મારા વાલા બધા ખોટું બોલે. હા ભાઈ બને ભરવા છે મને કોઈ લઈ નહીં બોલો મેળી મને ખોટું બોલે લઈ ગયા. એ તું કાલ ગાડી લઈને ના લઈ ગયો ને લઈ ગયો તો ને એટલે લઈ જ ગયો તો લા હજી ને આ ગાડી લઈને જવાનું છે મારે મેલડીમાં જવાનું મારી વાત પેલા હા તું નતો લઈ ગયો ભાર્ગો લઈ ગયો તો બરોબર મને પણ લઈ તો ગયા તા કે નહીં એમ ભાર્ગો કાર્ગો હેલ્મેટ દેખાય બેહી જાન તો હાલો જઈ છે મેલડીમાં રસ્તા મળે નીકળી ગયા છે ગાડી લઈને તમે જોઈ શકો છો હજી ભાઈ ગાડી આખે ઉળવાય કેલા નીકળી ગયા છે જવાનું છે આગળ આગળ બના રહી બ્લોકની અંદર શેઠ સુધી હજી ભાઈ ગાડી આખે મેલડીમાં દર્શન કરાવવા ગયા તમને બધાને કાંઈ બના રહેજો બ્લોકની અંદર મજા આવવાની છે શેઠ સુધી. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ વિસ્તારમાં નેરવાળા મેળીમાં. તો તમને બધાને બતાવું તો દર્શન કરાવડાવું તો બના રહેજો. પહોંચી ગયા છીએ નેરવાળા મેળીમાં. તમને બધાને પણ દર્શન કરાવડાવું ઘડીક કમ હોય મળે તમને ફ્રેશ થઈ જાય ગાડી લઈને પહોંચ્યા છીએ. હું નરજીભાઈ બે જ આવ્યા છીએ. તો હાલો હવે જઈ દર્શન કરતા જઈએ મેળીમાં. મારી જાન ખાયા માનવી છે ભૂલને પાત્ર થાય પણ હે માં જો કદાચ કાકણે બંધાણી હોય રાખડી અને ખમા કરી જો કુટુંબને હાકી ન મૂકે ને તો મારી ધના આબાની કાળિકા નો કહેવાય હો ભાવ. ફાઇનલી ગાઈઝ મેલડીમાં દર્શન કરી લીધા છે. હવે અહીંથી નીકળવાનું છે. તો હવે બસ ગાડી લઈને નીકળવી છે. આગળ ફોટા શૂટ કરશું. ફાઇનલી ગાઈઝ હવે આપણે નીકળવાનું છે અહીંથી. હેલ્મેટ વેલ્મેટ લઈ લીધા છે હાથમાં અને જવાનું છે ઘરે. આગળ ફોટા પાડીશું પણ હવે કઈ બના રહીએ બ્લોગની અંદર. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘર પાસે અને અહીંથી પાછો પ્લાન બનાવ્યો છે કે એક મેલડીમાં દર્શન કરવા જવાના છે. તો બે ભાઈબંધ આવ્યા છે અને લઈને જઈએ આપણે ઉગતા પરના મેલડીમાં જવાનું છે હીરાબાગ ત્યાં. તો ભાઈબંધ આવે છે આપણે ત્યાં હાલીને જવાનું છે ગાડી લઈને નથી જવાનું. એટલે આપણે ત્યાંના દર્શન કરાવડાવો બના રહીએ બ્લોગની અંદર. બે આવી જાય પછી જવાનું છે આપણે એટલે બના રહીએ બ્લોગની અંદર. મજા આવવાની છે. બ્લોગ ઇન્ટરેસ્ટિંગ બનાવવાના વાળ વિખાઈ જશે. હરજીભાઈ બહુ ફાસ્ટ ગાડી આવી હતી કે નહીં હમણાં એમાં વાળ વિખાઈ જશે. શું છે હવે આવે છે હમણાં ભાઈબંધ જે આવી જાય પછી આપણે બધાને જવાનું છે. બના રહીએ બ્લોગની અંદર મજા આવવાની છે. એ ખહુરિયા ક્યારે આવશે ક્યારે આવવાના એલા આમથી આવવાના છે ગેટ પાસેથી ગાઈસ. હવે પહોંચ્યા છે. આવે એટલે બતાવું આવે એટલે વિડીયો બતાવડાવું તમને. મજા આવશે જોઈજો. બે હાલ્યા આવશે મજરા દેખો તમે બે આવી ગયા છે. આ બે જો આ બે હાલ્યા આવે ને એ આપણા દોસ્તાર છે. એને લઈને આપણે જવાનું છે મેલડીમાં. બના રહેજો બ્લોગની અંદર. સારું થઈ ગયો. ફાઇનલ ગાય મેલડીમાં પહોંચી ગયા છે. આ જો એક આ આવ્યો છે એક આ આવ્યો એક હું છું અને એક આવ્યો ગયો. બધા આવ્યા છીએ અમે દર્શન કરવા માટે. તો હવે બરાબર દર્શન કરવા પહેલાં અમે દર્શન કરી લઈએ પછી તમે દર્શન કરાવો. રેડી? ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે. હવે સંપલા બંપલા પહેલી અને જાવી લા એવું ન દેખાડવાનું માણા. તો જોઈ શકો તમે ગાઈસ દર્શન કરી લો છો. અહીંયા હીરાબાગથી આપણે આગળ આવીને તે જ આ મંદિર આવે અહીંયા. તો તમે પણ આવી જાઓ જરૂર. કોમેન્ટમાં કહીજો જય મેલડીમાં. કોમેન્ટની અંદર બધા કહી દીધું જય મેલડીમાં. સાહેલ ભાઈ 3 કિલો તરબૂચ ખવડાવી દીધા છે. ક્યાં તરબૂચ ખવડાવે? કેટલા ખવડાવે? 3 કિલો. ઓહો 3 કિલો મોટો નહીં ચાલતો. વાત કરીશું. હવે આવે જોતો અને હવે આવતો મને સાહેલભાઈ 3 કિલો તરબૂચ ખવડાવી દીધા. તે ખવડાવે 300 રૂપિયાના ખવડાવ્યા. ઓ અમારે કઈ કે 300 રૂપિયા ખવડાવ્યા. તે ખાધા ખાતા તો કેટલા ખાધા? ત્યાં તો 5 આને ડાળો વટો જ મળ્યો છે તરબૂચ. 360 રૂપિયા. હવે જવાનું છે લચ્છી પીવા. લચ્છી પીવડાવે છે સાહિલભાઈ આપણને. હવે લચ્છી પીવા જવાનું છે.